તો બાળકો આજે આપણે સીઈટી 2024માં જે એક્ઝામ લેવાઈ છે, કુલ ગુણ કેટલાની છે? કુલ ગુણ જે એક્ઝામ લેવાની છે એ કેટલાની છે? 120 ગુણની છે અને કુલ સમય છે 150 મિનિટનો. પરીક્ષા માટેની સૂચનાઓ તમને ખબર જ છે. તમામ પ્રશ્ન ફરજિયાત છે. રફ વર્ક કરવા માટે પ્રશ્નમાં કોરું પેજ પણ આપ્યું છે. પરીક્ષા પૂર્ણ થાય બાદ OMR શીટ નિરીક્ષકને પાછી આપી દેવાની છે. પ્રશ્નપત્રની પુસ્તિકામાં કોઈપણ પ્રશ્નના જવાબના વિકલ્પ ABCD પૈકી કોઈપણ સામે જવાબ નિશાન કરવાના નથી. OMR અને હોલ ટિકિટની સૂચનાઓ પણ ધ્યાનમાં લેવી. બરાબર? તો આપણે પ્રશ્નની શરૂઆત કરીએ એ પહેલાં જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રને આ વિડીયો શેર કરજો કે જેથી તેમને પણ સોલ્યુશન મળી જાય અને આગલા વર્ષે આવનારા વિદ્યાર્થીઓને પણ સોલ્યુશન મળી રહે એટલા માટે આપણે આ વિડીયો ઉતારી રહ્યા છીએ. પહેલો સવાલ, તમારે ખાલી જગ્યા કામ છે. તો સ્મિતાબેન કે દક્ષાબેનનું છે તો તમારે કોનું કામ છે? તો આનો જવાબ આવશે કોનું. નીચેનામાંથી કઈ જોડણી સાચી છે? તો અહીંયા હોશિયાર તમારે શોધવાનું છે તો હોશિયારની A નંબરની જોડણી સાચી છે. નીચે આપેલા વાક્યમાંથી કઈ ક્રિયા થઈ ગઈ છે? થઈ ગઈ એટલે ભૂતકાળ બતાવતું એવી ક્રિયા. તો મેં કચરો કચરાપેટીમાં નાખ્યો. ક્રિયા થઈ ગઈ છે એટલે મેં કચરાપેટીમાં કચરો નાખ્યો. એ ક્રિયા થઈ ગઈ છે. નીચે પૈકી કઈ જોડ અલગ છે? તો ભય અને અભય અલગ છે. કારણ કે સરિતા એટલે નદી થાય, ઝાડ એટલે વૃક્ષ થાય, જળ એટલે પાણી થાય. ભય અભય કાંઈ જોડ લાગતી નથી. કેવી છે? અલગ જોડ છે. ચલો, નીચેનામાંથી કયું વાક્ય બહુવચનવાળું નથી? બહુવચનવાળું નથી તો એક વચનવાળું જોવાનું. તો મેં જામફળ ખાધું એટલે મેં એટલે એક વ્યક્તિએ ખાધું. અહીંયા તો હું, મારી બહેનપણી, પછી અમારા ઘરના ઘણા મહેમાન અને બધા છોકરા, એ બધું બહુવચન કહેવાય. નીચેનામાંથી કયો શબ્દ અલગ પડે છે? તો ફોરમ. કયો અલગ પડે છે? ફોરમ. કારણ કે આમાં જુઓ સ એટલા માટે ફોરમ અલગ છે. નીચે આપેલા વાક્યમાં સર્વનામ શોધો. શું ગોતવાનું છે? સર્વનામ. નામના અર્થમાં વધારો કરે અને શું કહેવાય? સર્વનામ કહેવાય. તો આપણે જળને સાચવીશું તો જળ આપણને સાચવશે. તો આપણે કોને સાચવવાનું છે? જળને. તો આપણે જળને સાચવવાનું છે તો આનો આન્સર આવશે માટે. ઓકે, આપણે જળને સાચવીશું તો જળ આપણને સાચવશે. ઓકે, તો અહીંયા તો એને કરવાનું છે પણ માટે આપી દીધેલું છે. રમા સાયકલ ચલાવતી હતી. રમાની જગ્યાએ રમેશ લખતા કેવું વાક્ય થઈ જાય? તો રમેશ સાયકલ ચલાવે છે. રમાની જગ્યાએ શું લખી દેવાનું? રમેશ. ઓલી છોકરી હતી એટલે ચલાવતી હતી, હવે ચલાવે છે. ચલો, આપેલા વિકલ્પમાંથી કયો શબ્દ વિકલ્પમાં ભૂલ છે? તો સરોવર. તો રવ સોરમાં ભૂલ છે. કારણ કે આમાં કોઈ 100 શબ્દ નથી આપ્યો તો પણ આમાં 100 શબ્દ છે. જોડકા જોડવાના છે તો મુલાકાત થતાં. મુલાકાત થતાં શું આવશે? સાથે ભણતા તે યાદ આવ્યું. મુલાકાત થઈ એટલે સાથે ભણતા તે યાદ આવ્યું. ગઈકાલે જ મેં નવી સાયકલ ખરીદી. પુસ્તક લેવા હરોળમાં ઊભા રહ્યા અને લાઇટ જતાં દોડાદોડી થઈ ગઈ. તો કયો વિકલ્પ આવશે? એ. પહેલા સાથે ચોથું. બરાબર? હાલો, પ્લુરલ ઓફ ઓક્સ. ઓક્સ એટલે બળદ થાય. તો ઓક્સનું પ્લુરલ શું થાય? બહુવચન શું થાય? OXEN. પાયલ ઇઝ ખાલી જગ્યાએ રંગોલી. તો પાયલ શું કરે છે? રંગોલી બનાવે છે. તો મેકિંગ. પાયલ ઇઝ મેકિંગ અ રંગોલી. ઓકે, ચાલો. હવે આ આડું વાક્ય છે એને શું કરવાનું? તમારે ગોઠવવાનું છે. તો કેટલું ઇઝી હોય? પ્રિયા પ્લે ક્રિકેટ યસ્ટરડે. તો ત્રીજું પહેલાં આવશે, પછી 1 નંબર આવશે, પછી 2 નંબર અને પછી 4 નંબર. તો ગોઠવાઈ ગયું આખું વાક્ય, નવું થઈ ગયું. હાલો, સિલેક્ટ ધ કરેક્ટ સ્પેલિંગ. સાચો સ્પેલિંગ સિલિન્ડરનો. તો સિલિન્ડરનો સ્પેલિંગ શું થાય? CYLINDER. સિલિન્ડર. હાલો, ધ ક્લાસ ઇઝ ક્લીન. તો ક્લીનનું વિરોધી લખવાનું છે. ઓપોઝિટ એટલે વિરોધી. તો ક્લીન એટલે ચોખ્ખું. તો ડર્ટી એટલે ગંદુ. તો આનો આન્સર શું આવશે? ડર્ટી. હાલો, ધીસ ઇઝ અ નાઇફ. નાઇફ એટલે ચાકુ. સિલેક્ટ ધ પ્લુરલ સેન્ટેન્સ. કેવું કરવાનું છે? પ્લુરલ. પ્લુરલ એટલે બહુવચન કરવાનું છે. બરાબર? તો એનું બહુવચન શું થાય? શું થશે બહુવચન? ધીસ આર નાઇફ. શું થશે? કારણ કે આ ધીસ છે. આપણે જોઈએ એક જ મિનિટ.
આ ધીસ છે, ધીસ, THIS, ધીસ, એનું થઈ જાય ધીસ, ઇઝનું થઈ જાય આર, અને નાઇફ છે તો પાછળ FE છે, તો FE નીકળી જાય અને શું લગી જાય VES, ત્યારે બહુવચન થઈ જાય. બરાબર. સારો. રેલવે સ્ટેશનના શબ્દના મૂળાક્ષર પરથી નીચેનામાંથી કયો શબ્દ બનતો નથી? રેલવે સ્ટેશનમાંથી શું નથી બનતું? સ્ટોપ નથી બનતો. કેમ? S છે, T છે, O છે, પણ આખા રેલવે સ્ટેશનમાં P શબ્દ છે નહીં. બાકી બધામાં તો રેલવે સ્ટેશનમાંથી બની ગયું છે. બરાબર ને? લાસ્ટ સન્ડે લાસ્ટ સન્ડે એટલે ભૂતકાળ છે, એટલે વિઝિટેડ શું આવશે? વિઝિટેડ ધ ઝૂ. યોગ્ય પદક્રમવાળું વાક્ય પસંદ કરો. તો યોગ્ય પદક્રમ એટલે સાચું હોય એવું. બરાબર. તો કયું છે? મયુર ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી. મયુર ટ્રી ચડે છે. બરાબર ને? થઈ ગયું? મયુર ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી. ધેર આર 4 શોપ ઇન ધ શોપિંગ સેન્ટર. કેટલી શોપ છે? ઇન ધ શોપિંગ સેન્ટર. શોપિંગ સેન્ટરની અંદર કેટલી છે? તો બહુ બધી શોપ છે એમ. હાલો. પેટર્નની સાથે સંખ્યા કઈ આવશે? હાલો. 101, પછી 1001, પછી 10,001. તો તમારે અહીંયા શું જોવાનું? જુઓ, અહીંયા 1 0 છે, અહીંયા 2 0 છે વચ્ચે, અહીંયા 3 0 છે, તો 4 0 વાળું તમારે ગોતી લેવાનું. તો આન્સર આવશે બી. બરાબર. 1 + 3 = 5 ના થાય, 4 થાય. બરાબર. એ રીતના 2 + 4 એટલે 6 થાય, +1 એટલે 7, 3 + 5 એટલે 8 થાય, 8 + 1 એટલે 9. એ રીતના 5 + 6 એટલે કેટલા થયા? 11, 11 + 1 એટલે કેટલા થાય? 12. તો આનો આન્સર આવશે 12. ઓકે. હાલો. હવે નીચેના ક્રમમાં આપેલી આકૃતિઓ પછી આકૃતિ કઈ આવશે? તો આ તો બહુ ઇઝી કહેવાય. તમે જુઓ, ઘડિયાળનો કાંટો ફરે છે. ઘડિયાળનો કાંટો ફરે છે તો અહીંયા છે આ કાંટો, પછી પાછો અહીંયા આવ્યો, પછી અહીંયા આવ્યો. હવે એ ક્યાં આવે? ઉપર વહી જાય ને, એટલે આન્સર આવશે સી. બંને કાંટા ભેગા થઈ જશે. હાલો. આ તો કેટલો સરસ સવાલ પૂછ્યો છે. 7 પછી 8, 8 પછી 9, 9 પછી 10. બરાબર. હાલો. હવે આ તો બહુ સરસ પૂછ્યું છે. જુઓ કેટલું સરસ પૂછ્યું એને. 1 × 1 1, 2 દુ 4, 3 તેરી 9, તો ચોકે ચોકે 16. શું આન્સર આવશે? 16. હાલો. 10, 16, 22, 28 ને 36. બે સંખ્યા વચ્ચે 6નો ડિફરન્સ છે. કેટલાનો ડિફરન્સ છે? 6નો. તો 34માં 6 ઉમેરો એટલે કેટલા આવી જાય? 40 આવી જાય. હાલો. ડીઓજી ડોગને અરીસામાં તમે જુઓ, ડોગ લખેલું અરીસામાં જુઓ તો કેવી રીતના દેખાશે? આવી રીતના દેખાશે. સી નંબરનું છે ને એવું દેખાશે. ચાલો. 1/4 બરાબર 1/2, તો 1/2 બરાબર 1. તો 1 હોય, 1 કોના બરાબર છે? 1/2 ના બરાબર છે, એટલે આનો આન્સર આવશે 1/2. હાલો. હવે આ પેટર્ન કેટલું મસ્ત આપેલી છે જુઓ. 425, 450, 475 ને 500. તો બધા વચ્ચે 25 25નો તફાવત છે, એટલે કેટલી સંખ્યા ઉમેરાય છે? 25 ઉમેરાતા જવાનું છે. આય મસ્ત આપેલો છે જો. 2 થી 4, 2 થી 4, 3 દુ 6, 4 દુ 8, તો 6 દુ 12. તો શું આન્સર આવી ગયો? 12 આન્સર આવી ગયો. હાલો. હવે આમાં તમારો ઘેરો કરેલો ભાગ કેટલામાં છે? 1/4. ઓકે. એક શાળાએ જો દર ત્રીજા મહિને એક સામાયિક બહાર પાડવામાં નક્કી કર્યું. જો પ્રથમ સામાયિક જાન્યુઆરી મહિનામાં બહાર પડે છે, તો ત્રીજું સામાયિક ક્યારે બહાર પડે છે? નવેમ્બરમાં બહાર પડે છે. હાલો. હવે આ એક વ્યક્તિ નીકળ્યો છે ઘરેથી. ક્યાં પકડવાનો છે? મંદિરે પકડવાનો છે. તો જો અહીંથી નીકળો એટલે આ કઈ દિશા થઈ? પૂર્વ દિશા. ઉપર ગયો એટલે ઉત્તર દિશા. અહીંયા આવ્યો એટલે પશ્ચિમ દિશા. અહીંયા પાછો ગયો એટલે ઉત્તર દિશા. તો કઈ રીતે આવેલો છે? પૂર્વ, ઉત્તર, પશ્ચિમ, ઉત્તર. એવી રીતે પહોંચ્યો હશે, કારણ કે ઉત્તર તમને કહી દીધું ઉપરની દિશામાં છે. પડી ખબર? હાલો. હવે આ તમે જુઓ તો 5 લખોટી માટે આવી રીતના આપ્યું છે. 5 લખોટી કેવી રીતના? આ 1, આ 2, આ 3, આ 4 ને આ 5. થઈ ગઈ? 2 હોય તો 1 ને 2 એટલે 2. હવે આ કેટલા છે કહી દો હાલો. 5 ને 5 10 ને
15 ને 20 ને 25 ને 27 આવી ગયો આન્સર. હાલો હવે આપણે જઈએ પાછું, એટલે તમને આઈડિયા આવશે થોડોક. ઓકે, હવે સી તાપમાન કોનું છે? એટલે સી એટલે શું છે? કયા શહેરનું તાપમાન સૌથી ઓછું છે? તો સૌથી ઓછું તાપમાન કોનું છે? સુરતનું છે. કોનું છે? કેમ? જો અહીંયા તમને બતાય છે સુરત 25, બાકી બધાનું તાપમાન વધારે છે. એક લંબઘનની લંબાઈ 10 સેમી છે, પહોળાઈ 5 સેમી છે, ઊંચાઈ 4 સેમી, એટલે 10 પંચા 50, 50 ગુણ્યા 4 એટલે કેટલા થઈ ગયા? 50 ચોકા 200. તો કેટલો આન્સર આવશે તમારો? 200 આન્સર આવશે. એક જંગલમાં કુલ 21,000 વૃક્ષો હતા. નવા વૃક્ષનું વાવેતર કરતા 23,520 વૃક્ષો થયા. તો નવા વૃક્ષ કેટલા આવ્યા? તો 23,520 માંથી 21,000 તમારે બાદ કરવા પડે, તો એટલે તમારો આન્સર આવે 2,520. ઓકે. વર્તુળના 8 સરખા ભાગ કરતા દરેક ભાગ કેટલાનો થાય? 1/8 ભાગનો થાય. કયા આકારને અડધો, ત્રીજો, ચોથો કે છઠ્ઠો ભાગ ફેરવતા એ આકાર હંમેશા સરખો જ રહે? તો કોનો? વર્તુળ. સાપ સીડીની રમતમાં આવતો પાસો કયા આકારનો હોય? સમઘન હોય. ગીવ ને 5 1 3 7 હોય, કોડ આપવામાં આવે તો BAT ને 9 2 ને 4 કોડ આપવામાં આવે તો GAT ને કેટલું આપવામાં આવે? તો G એટલે 5 છે, બરોબર, A એટલે 2 છે, અને T એટલે 4 છે. તો 5 2 4 અને 7 આપવો પડે, એટલે આનો આન્સર આવશે. હાલો આગળ વધીએ. પ્રશ્નાર્થની જગ્યાએ શું આવશે? તો આ તો કેટલું સારું છે, બોલો. ક ને ખ ની વચ્ચે 2, ગ ને ઘ ની વચ્ચે 4, ચ ને ચ ની વચ્ચે 6, તો જ અને જ ની વચ્ચે 8. ઓકે, પેટર્ન છે. પડી ખબર કે ના પડી? હાલો હવે આ ચકડું ફેરવીએ. અહીંયા છે, પછી પાછું આ બાજુ આવી ગયું ચકડું, પછી અહીંયા તો કયું ચકડું આવશે? આ ચકડું આવશે. હાલો, જ્વેલ દર મહિનાની 1લી તારીખે તેના ગલ્લામાં 50 રૂપિયા મૂકવા માંગે છે. કેટલા? 50. તેને જૂન મહિનાથી શરૂ કરી ઓક્ટોબર મહિના સુધીના કેટલા પૈસા મૂક્યા છે? તો જૂનથી તમે ગણો ઓક્ટોબર સુધી, તો 5 મહિના થયા. 5 ગુણ્યા 50 કરો એટલે કેટલા થઈ જાય? 250 થઈ જાય. કયું સાચું છે? કોઈ પણ સંખ્યાને 0 સાથે ગુણો, આન્સર શું આવે? 0 આવે, એ સાચું છે. એટલે 0 ગુણ્યા 5 બરાબર 0. દરજીને એક શર્ટ પર 6 બટન મૂકવા છે, તો 15 શર્ટ ઉપર કેટલા મૂકવા પડે? તો 15 છક્કા કેટલા થશે? 90. હાલો, 5 6 8 11 15 ને 20, તો શું આવશે? 26. કેટલા આવશે? 26. કેમ? 5 ને આમાં 1 ઉમેરો, અહીંયા 2 ઉમેર્યા, આની વચ્ચે 3 ઉમેર્યા, અહીંયા 4 ઉમેર્યા, અહીંયા 5 ઉમેર્યા, તો હવે કેટલા ઉમેરવા પડે? 20 માં 6, એટલે 26 સિરીઝ પૂરી થશે. કયો માસ બાકીના 3 માસથી જુદો પડે છે? તો તમને આ કેટલું મસ્ત રીતે આવડે. જો એપ્રિલમાં 30 દિવસ હોય, સપ્ટેમ્બરમાં 30 દિવસ હોય, જૂનમાં 30 દિવસ હોય, જાન્યુઆરીમાં 31 હોય, તો જાન્યુઆરી અલગ પડે છે. દળ છે એ ગ્રામમાં મપાય, તો પ્રવાહી મિલીલીટરમાં મપાય. ઓકે, હાલો. કોઈ એક શાળામાં વર્ગમાં 35 વિદ્યાર્થીઓ છે. કોઈ એક પ્રસંગે શિક્ષક દરેક બાળકને 3 ચોકલેટ આપે. કેટલી ચોકલેટ આપે? 3. એટલે 35 ગુણ્યા 3 કરો એટલે 105 ચોકલેટ થઈ ગઈ. અને તો પણ સાહેબ પાસે કેટલી વધે છે? 2 વધે છે હજી. તો 105 ગુણ્યા વત્તા 2 કરીએ એટલે કેટલી ચોકલેટ હશે સાહેબ પાસે? 107. એક બોક્સમાં 15 નગ ચીકુ આવે તો 20 બોક્સમાં કેટલા આવે? તો 15 દુ 30, અને 1 0 લગાવી દો એટલે કેટલા? 300 આવે. બળદગાડું અંદાજે 1 કલાકમાં 4 કિલોમીટર જેટલું અંતર કાપે છે. તો 30 કિલોમીટર કાપવું હોય તો 30 ભાગ્યા 4 કરો એટલે કેટલા આવે? 7.5 આવે. એટલે 7 કલાક ને 30 મિનિટ લાગે. ઓકે, તો એનો આન્સર એ આવશે. ચલો, 8 કિલોગ્રામ કેરીના બોક્સની કિંમત 1200 છે, તો 1 કિલોગ્રામની કેટલી થાય? તો 1200 ભાગ્યા શું કરવું પડે? 8, એટલે કેટલા મળશે? 150. હાલો, નારંગીમાંથી રસ કાઢવામાં આવે તો તેના રસનું વજન નારંગીના વજન કરતાં 3/5 ભાગનું થાય. તો 10,000 કિલોગ્રામની નારંગીનો રસ કાઢો તો કેટલા થાય? 6,000. કારણ કે આના 5 ભાગ કરો એટલે 1 ભાગના 2,000, તો ટોટલ ઉપર 3 ભાગ છે એટલે કેટલા થઈ ગયા? 6,000 થઈ ગયા. હાલો, નીચે પૈકી કયો ખૂણો કાટખૂણો નથી? કાટખૂણો એટલે 90 નો ના બને.
તો ક્યારે ના બને? મોં ખોલી પડેલા મગરના બે જડબા વચ્ચે કોઈ દિવસ 90નો ખૂણો બને નહીં. ઓકે. નીચે પૈકી કયા સમયે ઘડિયાળમાં કલાક અને મિનિટ કાંટો વચ્ચે કાટખૂણો બને? 9 વાગે. ક્યારે બને? 9 કેવી રીતે વાગે? 12 ઉપર કાંટો અને 9 ઉપર કાંટો, એટલે અહીંયા જે ખૂણ્યો એ 90નો ખૂણો બન્યો એટલા માટે. હાલો, નીચે પૈકી કોનું ક્ષેત્રફળ સૌથી ઓછું છે? તો કયું નાનું છે આમાં? 500 રૂપિયાની ચલણી નોટ નાની, કારણ કે ચાદર મોટું હોય, હાથીનો પગ મોટો હોય, બધું મોટું હોય. રાષ્ટ્રધ્વજમાં કેસરી રંગ કેટલામો ભાગ રોકે છે? તો રાષ્ટ્રધ્વજમાં 3 રંગ છે, તો કેટલામો ભાગ રોકતો હશે? 3જો ભાગ રોકતો હશે. કયું ખોટું છે? આ ખોટું છે, કારણ કે આમાં સરખા ભાગ છે નહીં. આ 1, આ 2, આ 3, 4, આ 5, 6, આ અડધા જ છે, આ જવડા છે નહીં, એટલે આ વિધાન ખોટું છે. પડી ખબર બાળકો? નીચે પૈકી કોણ 52નો અવયવ નથી? કોણ 52નો અવયવ નથી? તો 3 52નો અવયવ નથી. 3ના ઘડિયામાં 52 આવે નહીં. ભારત મારો દેશ છે, તો એ કેવી સંજ્ઞા છે? વ્યક્તિવાચક. કેવી સંજ્ઞા છે? વ્યક્તિ. ભારત. આપણે સાથે મળીને કામ કરીએ, તો આમાં સર્વનામ શું છે? આપણે. શું છે? આપણે. તેણે આકાશમાં વિમાન જોયું, તેથી તે ખુશ થઈ ગયો. ચલ નીચે ઉતર, મારે તારી સાથે કોઈ વાત જ નથી કરવી. તો શું બતાવે છે આ? ગુસ્સો. મેં એક કાળા રંગની પતંગ ખરીદી, તો કાળો શું છે? વિશેષણ. રંગ કેવો? કાળો, એટલે વિશેષણ બતાવે છે. હાલો, બક્ષિસ એટલે શું થાય? ભેટ આપી. કોકને શું આપી? ભેટ. વાતાવરણ શબ્દમાંથી કયો શબ્દ બનતો નથી? રમણ બનતો નથી, કારણ કે વાતાવરણમાં મ આવતો નથી. બરાસ્તીમ, તો આ કયો વર્ગ છે? સાબરમતી. શું છે એ? એમાંથી શું બનશે? સાબરમતી. ખાલી જગ્યાને યોગ્ય પ્રત્યે મૂકો. તારા જેવા જિજ્ઞાસુ વિદ્યાર્થીને પુસ્તક આપી મને આનંદ થયો. ઓકે. હાલો, કંટાળી ગઈ હતી, તો એનું થાય વાજ આવી ગઈ હતી. ચલો, વિલોમ શબ્દ કી ગલત જોડ પહેચાને, તો પાસ સમીપ. પાસ એટલે સમીપ, એટલે એ તો વિલોમ નથી, સમાનાર્થી થયું, એટલે એ ખોટું છે. ઓકે. ચાલો હવે આગળ વધીએ. મહેશ ખા રહા હે, તો પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે, તો કોણ ખા રહા હે? લિંગ પરિવર્તન કીજીએ. બાઘ, બાઘીન. બાઘ હોય એટલે શેર, અને એની જે પત્ની હોય એને બાઘીન. चलो, दिए गए वर्णों का उपयोग करके कौन सा शब्द नहीं बनेगा? तो कसम बनेगा नहीं, કારણ કે સ આપેલું જ નથી. गलत मुहावरे की जोड़ पहचानिए, તો શું છે? नेक रास्ते पर चलना, तो गलत रास्ते पर चलना, ખોટી વસ્તુ. नेक એટલે સારા રસ્તા પર ચાલવાનું છે. गिलास में थोड़ा दूध है, तो कैसा दूध है? थोड़ा, विशेषण. दिए गए शब्द में से गलत जोड़ी पहचाने, अपराध, उपहार, ખોટું છે. ચલો, વચન બદલીએ. કેલા, તો કેલાનું શું થાય? કેલે. કેલા, કેલે. 43 કેવી રીતના લખાય? 43. ઓકે. અને બીજી રીતે એક અહીંયા ટપકાની ભૂલ છે, આ એક ટપકો હોવું જોઈએ. આ પણ પોસિબલ છે, પણ આનો આન્સર આવી શકે. આંખો કા તારા બનના, તો બહુત પ્યારા બનના. ઓકે. હેતવીબેન લીલા શાકભાજી, બીટ અને આમળા ખાય છે, તો એને શું મળે છે? લોહ તત્વ મળે છે. સજીવ ખેતી કરતા જમીનની અંદર કયો સજીવ નવો આવે? અળસિયા. શું આવે? ભૂમિભાઈ ભારતમાં હાઉસ બોટમાં નિવાસ કરે છે, એટલે બોટમાં હાઉસમાં નિવાસ કરે, તો એ કયા સરોવરે ગયા છે? ડાલ સરોવર. જમ્મુ કાશ્મીરમાં. કઈ જગ્યાએ? જમ્મુ કાશ્મીરમાં ડાલ સરોવરે ગયા હશે. આરોહીને મલેરિયા થયો છે, એ કઈ રીતે જાણી શકાય છે? લોહીના પરીક્ષણથી જાણી શકાય છે. નીચેનામાંથી કયું રાજ્ય દરિયા સીમા ધરાવે છે? તો ઓડિશાને દરિયો અડે છે. 2 ચંદ્રીપાલ નામ શાના માટે જાણીતું છે? પર્વતારોહક માટે. કેની માટે? પર્વતારોહણ એને કરેલું છે. તમે કયા ઈંધણથી ચાલતી કાર બનાવશો કે જેથી જે ખૂટ્યા જ નહીં? તો સૂર્યપ્રકાશ. કેમથી? નીચે પૈકી કયું કાચું હોય તો ડૂબી જાય અને પાકું હોય તો તરે? તો પપૈયું. પપૈયું કાચું હોય તો ડૂબી જાય, પાકું હોય તો તરે. નીચે પૈકી કયું વિધાન સાચું નથી? તો કીડી ચાલે અને સુગંધ છોડી જાય, એ ખોટી વસ્તુ છે. ધરતીકંપ આવે ત્યારે શું ન કરવું જોઈએ? ખુરશી કે બેન્ચ ઉપર બેસવું જોઈએ નહીં. નીચે બેસાય, ઉપર ના બેસે, નકર બધું હેઠે આવે.
બરાબર ને છોકરાઓ? હા નીચે પૈકી સિક્કામાં કયો સમૂહ સૌથી વધારે છે? 20 રૂપિયાના 3 સિક્કા એટલે 60 રૂપિયા થાય, એટલે એ સૌથી વધારે દેખાય છે. હાલો, 5000 અને 1000નો અડધો. 5000 એટલે 5000, 1000નો અડધા એટલે 500, એટલે 5500. જેની લંબાઈ 80 મીટર, પહોળાઈ 10 મીટર હોય તેવા લંબચોરસની ક્ષેત્રફળ ગોતો તો 80 ગુણ્યા 10 એટલે 800 ચોરસ મીટર. પાઈ ચાર્ટ એટલે શું? વર્તુળાલેખ. પાઈ ચાર્ટ એટલે શું? વર્તુળાલેખ. 7ની સ્થાન કિંમત, તો 7 એકમ, દશક, સો ને 1000 ઉપર એટલે 7000. બરાબર? 5 છે એ એકમ ને દશક, દશક ઉપર એટલે 50. 7000 વત્તા 50 તો કેટલો આન્સર આવશે? 7050. હેમંત પછી કઈ ઋતુ આવે? શિશિર. હેમંત પછી કઈ ઋતુ આવે? શિશિર. ટોટલ કેટલી ઋતુ હોય? 6 ઋતુ હોય. હેમંત, વસંત, ગ્રીષ્મ, શિશિર એવી. 20 કિલોમીટર પ્રતિ કલાકે ઝડપથી ટ્રક 110 કિલોમીટર કાપવું હોય તો કેટલા કલાક લે? તો 1 કલાકમાં 20 કિલોમીટર. તો 100 કિલોમીટર કાપવું હોય તો 5 કલાક, અને બીજા 10 કિલોમીટર કાપવું હોય તો અડધી કલાક, એટલે 5 કલાક ને 30 મિનિટ લે. અમદાવાદ શહેરમાં મણિનગર નામના શહેરમાં 2 લાખ વાહનો છે, એમાંથી ચોથા ભાગના વાહનો 2 પૈડાવાળા છે. તો 2 લાખને 4 વડે ભાંગો તો 50,000 વાહનો કેવા હશે? 2 પૈડાવાળા હશે. હાલો, 4 અંકની સૌથી મોટી સંખ્યા અને 4 અંકની સૌથી નાની સંખ્યાને બાદ કરો તો શું મળે? 8999 મળે. ગુજરાતનું સૌથી પ્રાચીન શહેર કયું છે? દ્વારકા. મને ઓળખો. હું બાહ્ય કાન હોતા નથી, મારા કાન નથી, પણ માત્ર જમીન પરથી જુજારીથી હું અનુભવું છું. તો એ કોણ છે? સાપ. 3 પ્રવેશ દ્વાર વાળી વાવને શું કહેવાય? જયા. શું કહેવાય? 3 પ્રવેશ દ્વાર હોય ને. ઓકે. વિશ્વ ઘા જુનાગઢ શહેરમાં પ્રવાસ કરવા જાય છે તો જુનાગઢમાં શું જોયું હશે? અને અડીકડીની વાવ જોઈ હશે. ચાપાંગ જાતિના લોકો માટે શું ખોટું છે? તેઓ નદી કિનારે વસવાટ કરવાનું પસંદ કરે, એ ખોટું છે. હાલો, લદ્દાખને બીજા કયા નામે ઓળખાય? લદ્દાખને શું કહેવાય? ઠંડુ રણ. શું કહેવાય? ઉબાડિયું હોય એની હારી બાજરાનો રોટલો ખાવામાં આવે છે, એ વસ્તુ ખોટું છે. બાજરીના બીજને જાળવવા માટે કેના પાંદડા વપરાય? લીમડો. શું વપરાય? લીમડો. તોરાંગનો અર્થ શું થાય? જંગલ. તોરાંગ એટલે શું થાય? જંગલ. શિયાળા પાકને શું કહેવાય? રવિ પાક. શું કહેવામાં આવે? રવિ પાક. તમે સૂર્યાસ્ત જોઈ રહ્યા છો અને તમારો જમણો હાથ કઈ દિશામાં હશે? દક્ષિણ દિશામાં હશે. 1 કેળાની કિંમત 3 રૂપિયા અને 50 પૈસા, તો 5 કેળાની કિંમત કેટલી થાય? તો 3.50 ને 5 વડે ગુણો એટલે 17 રૂપિયા અને 50 પૈસા. 2 મીટર 5 સેમી એટલે કેટલા મીટર? 2 મીટર .05 મીટર. 1 ચોરસ પાટિયાની પરિમિતિ 400 છે, તો ક્ષેત્રફળ 400 ને 4 વડે ભાંગો એટલે 100 મળે. 100 ગુણ્યા 100 કરો એટલે ક્ષેત્રફળ મળી જાય, એટલે 1000 ચોરસ સેમી. જો એક ખોખા વધુમાં વધુ 24 પુસ્તક સમાય તો 576 પુસ્તક મૂકવા માટે કેટલા ખોખાની જરૂર પડે? તો 576 ને કોના વડે ભાંગવા પડે? 24 વડે. તો તમને આન્સર મળશે 24. શું મળશે? 4,05,68 કેવી રીતના લખાય? 4,05,68 લખવું હોય તો 4,05,68 આવી રીતના લખાય. એકમ, દશક, 100, 1000, દશક અને લાખ. 8 અને 16નો સામાન્ય અવયવ કેટલો છે? 4. ઘડિયાળમાં 8 વાગે બનતા ખૂણાને કેવો ખૂણો કહેવાય? ગુરુકોણ. 6/10 ને દશાંશ સ્વરૂપમાં લખવું હોય તો એક જ 0 છે એટલે એક જ ખસવાનું છે ખાલી, એટલે 0.6. એચ મૂળાક્ષરમાં કેટલા ખૂણા બને? તો એચમાં 4 ખૂણા બને. કેવી રીતે ખૂણા બને? 4. આ રીતના એચ છે તો એક ખૂણો અહીંયા, એક ખૂણો અહીંયા, અહીંયા ને અહીંયા. અને છેલ્લું, હદની લંબાઈને શું કહે છે? પરિમિતિ કહે છે. ઓકે, ચાલો બાળકો, આપણે આખું પેપરનું સોલ્યુશન જોયું.